સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શાંતિનાથ ભગવાનની સ્તુતિ છે. મૂળમાં તો જીવ વિભવમાંથી સ્વભાવમાં આવે એટલે શાંત થઈ જાય. એટલે આમ તો પોતાની દશાની વાત છે, અને સાથે કૃપાદેવના મન વચન કાયના યોગ બધા ભક્તિમાં જ છે. એટલે શાંતિનાથ ભગવાનની આ સ્તુતિ છે. પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને. પરિપૂર્ણ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, સર્વજ્ઞ, સર્વ પ્રકારે સર્વજ્ઞ. કૃપાદેવ કહ્યું છે, હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પૂરું ધ્યાન, સતત આત્મા, સતત આત્મામાં જ રહે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે ધ્યાન, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, સતત આત્મામાં. એક સમય પણ આત્માની બહાર નહીં. આ કેવળ જ્ઞાન, આત્મસિદ્ધિની 113મી ગાથા. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. પરિપૂર્ણ ધ્યાને કૃપાદેવ પોતે લખ્યું છે 353માં. એક સમય માત્ર અપ્રમત્ત ધારાને નહીં વિસ્મરણ કરતું એવું આ મન. એટલે એક સમય પણ એ આત્માને ભૂલતા નથી. એટલે સતત આત્મામાં છે ને, એટલે સતત પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને. યથાર્થ, યથાખ્યાત ચારિત્ર, આત્મા આત્મામાં જ રહે. તો પછી બધું બોધ આપે તો વિચરે ઉદય પ્રયોગ હોય. ઈચ્છા ન હોય એને, વિચરે ઉદય પ્રયોગ. એટલે પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને. બોધિ એટલે સમ્યક દર્શન. બીજાને સમ્યક દર્શનનું દાન આપે છે. કોણ? શાંતિનાથ ભગવાન. કૃપાદેવ પોતે લખે છે, લિખિતન યથાર્થ બોધ સ્વરૂપના યથાયોગ્ય, અભિન્ન બોધમય. એટલે પોતાની જ દશાની આ વાત છે. નિરાગી મહાશાંત મૂર્તિ તમારી. રાગ દ્વેષથી રહિત છો તમે. મહાશાંત મૂર્તિ તમારી. પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. અમે પ્રાર્થના કરીએ છીએ, અમારી પ્રાર્થના સ્વીકારજો તમે. દવ ઉપમા તો અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણું તત્વ તારું. તને સરખાવું કોની સાથે? તને સરખાવો કોની સાથે? ઉપમા આપ્યા નહીં, તમારા રાખવી તે વ્યર્થ. કૃપાલદેવ કેની જેવા? શ્રીમદ રાજચંદ્ર જેવા. શ્રીમદ રાજચંદ્ર કેના જેવા? કૃપાલદેવ જેવા. કૃપાલદેવ જ કહ્યું છે, ઉપમા આપ્યા નહીં, તમારા રાખવી તે વ્યર્થ. તો તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાને ઉપમા કોની આપી? એ તો ભગવાન જેવા. તો પોતે ભગવાન તો છે જ. ભગવાન ભગવાન જેવા એમ જ કહેવું પડે ને. દવ ઉપમાં તો અભિમાન મારું, અભિમાન ટાળા તણું તત્વ તારું. અને તારો બોધ તો અભિમાન ટાળો નથી. હું દેહાદી સ્વરૂપ નથી. મોટું મોટું અભિમાન આ છે. પૈસાનું, રૂપનું, પ્રોપર્ટીનું, આવડતનું તો અભિમાન હોય. સૌથી મોટામાં મોટું અભિમાન દેહાભિમાન છે. હું શરીર છું, આ મોટામાં મોટું અભિમાન છે. આ ભ્રાંતિ છે, આ મિથ્યાત્વ. હું શરીર નથી એમ ધમકી. આ ન સમજાણું કૃપાલદેવ કે એટલે દ્વાદશાંગી રચવી પડી. અધ્યાત્મમાં, જૈનના આગમમાં કે ઉપનિષદમાં બીજું કંઈ કહેવાનું જ નહોતું. તો શરીર નથી, આત્મા છું. આ ન સમજાણું એટલે શાસ્ત્રો રચવા પડ્યા, એટલે મંદિર કરવા પડ્યા, બધી ક્રિયાઓ કહી. હું શરીર નથી પછી ક્યાં સવાલ જ છે? એ શરીર નથી પછી ખાતો નથી ને પીતો નથી. રાત્રિ ભોજનનો ત્યાગ. એને દિવસે નથી ખાવું, શરીર છે જ નહીં તો ખાય છે તો એ જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરશે સર. એને ખાવું નથી કાંઈ, ઈચ્છા કંઈ છે જ નહીં, હર્ષો કે નથી, સ્વાદે નથી કાંઈ. 5 ઇન્દ્રિયો શૂન્યપણે છે. એ રોટલીના ટુકડાને દાળની ચમચી ભરી છે એને પોતાની સાથે સ્પર્શ થવાનો હોય. પૂતગલ સ્પર્શના થાય ભોગથી દૂર. એટલું ખાઈ લે એટલે ખાવાનું કર્મ વહી ગયું. એટલું પી લે એટલે પીવાનું કર્મ વહી ગયું. એ મુખ્ય આ છે. અભિમાન ટાળે તણું તત્વ તારું. છતાં બાળ રૂપે રહ્યો શિર નામી. હું તો બાળક છું, મારે તમારા ગુણગ્રામ ગાવા છે. કે તમને ઉપમા આપી છે તો મારું અભિમાન છે, એટલે ઉપમા અપાય નહીં. પણ તોય હું તો બાળક છું,
છતાં બાળ રૂપે રહ્યો શિર નામી, સ્વીકારો ઘણી શુદ્ધિ એ શાંતિ સ્વામી. બ્રહ્મચારીજી લખે છે, ગુરુ ગુણ અમાપ અનંત, નહીં સર્વજ્ઞ સર્વ કહી શકે. આ રંકનું ગજુ કેટલું, અપમાન કોઈ કહે રાખે કે તમારા ગુણ એટલા બધા અનંત છે હું કઈ કહી શકું એમ નથી. હું તો રંક છું એક, પણ તોય બહુમાન જો હૃદયે રહ્યું, અપમાન સમજુ ના ગણે. મારા દિલમાં બહુમાન છે તમારા પ્રત્યે. મને તમારા ગુણગ્રામ ગાતા આવડતા નથી, તોય ગાયશું. બહુમાન જો હૃદય રહ્યું, અપમાન સમજુ ના ગણે. ટુકારી બોલે બાળ તોતડી, વાણી પણ મીઠી માતને. નાનું છોકરું એની માને એમ કે ને, માં પાણીયા ભૂ, રાજી થાય ને કે બોલતા શીખ્યો પપ્પુ. માં તો રાજી જ થાય. તો તમે માં ને બાપ જ છો, તમે માતા પિતા ત્વમેવ, એટલે તમે તો રાજી જ થશો. હું તમારા ગુણગ્રામ ગાય, મને આવડે એવા. ટુકારી બોલે બાળ તોતડી વાણી, તો માતાને તો મીઠી જ લાગે કે તમારા ગુણ અમાપ છે, તોય હું તો ગુણ ગાવાનો જ. બાળક કર પોળા કરી દે દરિયાનું માપ. દરિયો કેવડો મોટો, દરિયો અવડો મોટો, અવડો મોટો દરિયો. મારા હાથ જ અવડા છે તો હું શું કરું? પ્રીતમદાસ ભગવાનના વખાણ કરતા કહે છે કે મારે તમારા વખાણ કરવા છે, 1000 જીભ હોય તો કરી ન શકું. તમે એક જ આપી છે, એ તો જગત કરતા માને ને. એ ભગવાન તમે મને એક જ જીભ આપી છે, હું વખાણ કેવી રીતે કરું? 1000 જીભ હોય તો ઓછું પડે. પ્રીતમ સાગર પૂજે અંજલિ કશો વિવેક. સાગરની પૂજા કરવી છે, હું ખોબામાં પાણી લઈને કરું છું 2-3 ટીપાથી. એ કેવો વિવેક છે? પણ મારી આગળ એટલું જ છે તો હું શું કરું? કે તમે તોય સ્વીકારજો. અભિમાન ટાળે તણું તત્વ તારું, છતાં બાળ રૂપે રહ્યો શિર નામી, સ્વીકારો ઘણી શુદ્ધિ એ શાંતિ સ્વામી. તમે સ્વીકારી લેજો પ્રાર્થના. થોડું કહ્યું, જાજુ જાણી લેજો. હે ગુરુરાજ, તમે જાણો છો સગળું. છોરું અમે તો તમારા, અમે તો છોકરા છીએ, અમને આટલું જ આવડે છે. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે. પોતાના આત્મામાં સમાઈ ગયા છે. નામ એનું શાંતિનાથ છે. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે. શાંતતાના ગુણથી સ્વરૂપમાં સમાઈ ગયા હોય. હે શાંતિનાથ ભગવાન, તમે બિરાજ્યા મહાશાંતિ આનંદ ધામે. પરમ કૃપાદેવ, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. ચૈત્રવદ પાંચમ સંવત 57. બિરાજ્યા મહાશાંતિ આનંદ ધામે. તમે કાંઈ પણ જીનેન્દ્ર ભગવાનનું કાઢો ને શાસ્ત્રમાંથી અને કૃપાલદેવની દશા ગોતો, બધું સરખું જ છે. એને અનુભવ થાય છે. છગન નાનજી દેરાસરે જતા હતા અમદાવાદ. આમ તો સ્થાનકવાસી, પછી ખબર પડી કે મૂર્તિને પૂજવાની, ધોત્યું બોત્યું પહેરતા આવડી ગયું. જાય છે, છગન અહીંયા આવો, ક્યાં જાય છો? તો કે દેરાસર. તો કેમ? તો કે શાંતિનાથ ભગવાનની પૂજા કરવા જાઉં છું. તો કે શાંતિનાથ ભગવાનના કાનમાં જઈને કહે છે કે મારા પરમ દેવ થોડા વખતમાં તમારી પાસે આવે છે. સ્વરૂપે રહી શાંતતા શાંતિ ધામે, બિરાજ્યા મહાશાંતિ આનંદ ધામે. એ કાનમાં કહે છે શાંતિનાથ ભગવાન કે મારા પરમ દેવ થોડા વખતમાં તમારી પાસે આવે છે. છગન શાસ્ત્રી હતા, એટલે કૃપાલદેવના મોટા પુત્ર. કૃપાલદેવ એનું નામ પાડેલું છગન શાસ્ત્રી. શાસ્ત્રી જેવા હતા. કૃપાલદેવ ગુણ પ્રમાણે નામ પાડતા. છગન શાસ્ત્રી નામ પડેલું, નામ છગનભાઈ હતું. તો કૃપાલદેવ કહે છે પછી બીજા દેરાસરે જતા હોય ને આ છગન નાનજીને બધા, કે આ છગનને મોટા પરમાત્માના દર્શન કરી આવો. નાના પરમાત્મા તો પોતે છે જ, મોટા પરમાત્મા આકાશમાં છે ને સિદ્ધશિલાએ. કે આ છગનને મોટા પરમાત્માના દર્શન દેરાસરે કરી આવો. એટલે પોતે નાના પરમાત્મા એમ લઈ ગયા. પછી છગન શાસ્ત્રી મોટા પરમાત્માના દર્શન કરવા માટે. નાના પરમાત્માના ઘરે જ રહેતા હતા. એ પ્રસંગ બનેલા છે. બોલો. ત્યાં કૃપાલદેવને ઉદય પ્રયોગે યાદ આવે એટલે કલમ ચાલે. પછી એમાં જીનેશ્વરની સ્તુતિ લખી છે અને પોતાની દશા શબ્દે શબ્દ નીતરે છે. જ્યારે વિભાવમાંથી સભામાં ત્યારે શાંતિનાથ ભગવાનની વાત કરે
પછી રાગ અને દ્વેષ ન હોય તો 37મા પત્રમાં લખ્યું કે મારો ધર્મ કયો છે, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું. તે ઉપર લખ્યું છે પાર્થનાથ ભગવાનને નમસ્કાર. એ પત્રમાં દેહ છોડવાનું છે ને વેદના બહુ છે, એટલે કે છે શ્રી ચંદ્રપ્રભ સ્વામીને નમો નમઃ. વેદનીને યથારૂપ વેદવામાં હર્ષોક શો. પોતે રાજચંદ્ર ભગવાન, એટલે ચંદ્રપ્રભ સ્વામી. એટલે જે દશાને વાત ચાલતી હોય એ પ્રમાણે લખે. પછી તો મુખ્ય ભગવાનની પ્રાર્થના થાય ને, એટલે વચનામૃતમાં પહેલો પત્રનો પહેલી લીટી ઋષભનાથ ભગવાનને પ્રાર્થના કરી. મરણ હરણ તારણ તરણ વિશ્વધન કરે તે ઋષભદેવ પરમેશ પદ રાયચંદ વંદન કરે. ગ્રંથારમ પ્રસંગ રંગ ભરવા. હવે વચનામૃત પહેલું લખ્યું ગ્રંથારમ પ્રસંગ રંગ ભરવા. કયો ગ્રંથ લખવા જાઓ છો તમે? આ વચનામૃત. ત્યારે ક્યાં હતું? એને ખબર છે આવવાનું છે. પછી લખવા માંડ્યા. 100-150 પત્ર ભેગા છે ને, એટલે અંબાલાલભાઈને કહેતા ચોપડી બનાવવાની હયાતીમાં આજ્ઞા કરેલી. અહીંયા વચનામૃત 1 પહેલા પદની પહેલી લીટીમાં એમ લખે છે કૃપાળદેવ, ભેદી દશા છે. ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા કોડે કરું કામના. મને ઈચ્છા છે શું? ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા. મારે ગ્રંથ લખવો છે. કયો ગ્રંથ લખવો તમારે? હા, શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ. એનો પહેલામાં લખ્યું. આગળથી ખબર હતી કે આ વચનામૃતની અણમોલ ભેટ અંબાલાલભાઈ જગતને આપશે. 57 દેહ છોડ્યો. 3 વર્ષ અંબાલાલભાઈએ અને નાનાભાઈ મનસુખભાઈ ભેગું કર્યું અને 1961માં 4થે વર્ષે જગતને ભેટ આપી અણમોલ. પછી દેહ છોડ્યો 63માં અંબાલાલભાઈ કામ પતાવીને. એક જ જીવને તમે વિતરાગનો માર્ગ બતાવો તો તીર્થંકર નામ બંધાય, એમ શાસ્ત્ર કહે છે. તો જગતને વચનામૃત આપ્યું અંબાલાલભાઈએ. કેટલા જીવોને સાચે માર્ગે ચડાવ્યા? કેટલી વાર કર્મ તીર્થંકર નામ કર્મ બાંધશે? એટલે આ બધા ભક્ત રત્ન બધા પરમાત્મા જ છે, દેહધારી પરમાત્મા બધા ઉત્કૃષ્ટ પૂર્ણ બાંધે. વ્યાખ્યાન સર 2માં 10મી નોંધ છે, એનો 16મો બોલ છે, આગમમાં લખેલું છે. વ્યાખ્યાન સર 2 10મી નોંધનો 16મો બોલ. વક્તા થઈને એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થંકર ગોત્ર બંધાય છે. એક પણ જીવને. તો 5મા રાના છેવાડા સુધી જે કોઈ જીવ પામશે એ કૃપાળુની કૃપાથી પામશે. એમાં નિમિત્ત કોણ છે? અંબાલાલભાઈ. કૃપાળુ તો કહી દીધું કે અમારે તીર્થંકર નથી થવું. એને ખબર હતી કે આ વચનથી ઉદ્ધાર થશે. એક પણ જીવને ઉદ્ધાર થાય તીર્થંકર નામ કર્મ બંધાઈ જાય. તો 10,000 જીવનું કલ્યાણ થવાનું છે. કેટલી વાર તીર્થંકર નામ કર્મ બંધાય? એટલે કૃપાળુએ કહી દીધું કે તીર્થંકર કર્યું એ બધું કરવું છે, તીર્થંકર થવું નથી. કોકને એમ લાગે અભિમાન કર્યું છે. તો અંબાલાલભાઈના કર્મ પુણ્ય પ્રકૃતિ પુણ્યાનુબંધી પૂર્ણ કેવું હશે? એને કરતા થવા ના પાડી. અંબાલાલ ગાદલા ઉઠાવો, તમારી સાથે જ આવો, પાછળ નહીં. અંબાલાલ પરમપદને પામશે. એટલે આ બધા અત્યારે ક્યાં હશે? આત્મામાં. અહીંયા આત્મામાં જ હતા. વિચાર કરવાનો જ નહીં કે કૃપાલદેવ ક્યાં હશે કે અંબાલાલભાઈ ક્યાં હશે. બધા આત્મામાં જ હતા, અહીંયા હતા ત્યારથી. આ જવાબ છે. તો સિદ્ધશિલા આત્મામાં જ હોય, બધા મહાવિદ્ય આત્મામાં જ હોય. અહીંયા આત્મામાં જ હતા. તો હવે બહાર થોડા આવે. અહીંયા જ ભગવાન હતા કૃપાલદેવ. તો જ્યાં હોય ત્યાં ભગવાન જ હોય ને. ડિમોશન તો ન થાય ને, પ્રમોશન થાય. તો ભગવાનની આગળ કંઈ છે નહીં. 10મા ધોરણમાંથી પછીના વર્ષે ફૂલ્લી પાસ પહેલો નંબર આવે, પછી 9મા ધોરણમાં જાય જ નહીં ને. ઘણા પૂછે કૃપાલદેવ ક્યાં હશે અત્યારે? પ્રભુશ્રીજી બ્રહ્મચારી જવાબ આપતા અહીંયા જ ભગવાન હતા તો ક્યાં હોય? પછી સંપ્રદાયના ચોપડા સાથે મેળવવું હોય એટલે ગડબડ થાય ઊભી. પછી જૈન હોય મહાવિદ્ય મોકલે, તો વૈષ્ણવ ક્યાં મોકલે? વૈકુંઠમાં ને, તો બીજે ક્યાંક ગૌલોકમાં ચાલે. પછી એટલે ચોપડા સાથે જ્ઞાનીની દશા મેળવાય નહીં. શાસ્ત્ર પુરુષ મળે પછી શાસ્ત્ર બાજુમાં મૂકવા પડે. કેમ કે આ શાસ્ત્ર પણ કોણે લખેલા? શાસ્ત્ર પુરુષ ને. પણ લખનાર પોતે મળ્યા પછી તો ચોપડા બાજુમાં. ચોપડી 2 પડીમાંથી નીકળી ને, 4 પડવાળી ચોપડી. 2 પડી એટલે હોઠ.
શાસ્ત્રમાં જે લખાણ હોય તો જ્ઞાનીના મોઢાની વાણી છે ને. પહેલા જ્ઞાની, પછી જ્ઞાન. જેને જ્ઞાનમાં વધારે રસ હશે જ્ઞાની કરતા, એની ભક્તિ મીંડું છે, શૂન્ય. 263 લખ્યું છે ખીમજીભાઈ. તમને જ્ઞાનમાં રસ છે કે જ્ઞાનીમાં રસ છે? આપણને જ્ઞાનીમાં રસ છે કે જ્ઞાનમાં રસ છે પૂછવાનું. વચનામૃતમાં રસ છે કે વચનામૃતમાં લખનાર પ્રત્યે રસ છે? જેને જ્ઞાનમાં રસ હશે અને જ્ઞાનીમાં નહીં હોય, એની ભક્તિ શૂન્ય છે, એને કાંઈ નહીં મળે. જેને જ્ઞાનીમાં રસ હશે, જેને જ્ઞાની મળશે ને જ્ઞાને મળશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.